આતંકવાદીઓના આકા કહેતા રહ્યા કે તેઓ ઓપરેશન સિંદૂરનો બદલો લેવાના છે અને એવામાં જ દિલ્હીમાં થયો કારમાં વિસ્ફોટ. 10થી વધુ લોકોના મોત થયા, અનેક ઘવાયા છે. હાલમાં તપાસ ચાલુ છે. આ હુમલો ફિદાઇન એટેક છે કે આતંકવાદી કાવતરું, આ બાબતે હજુ રહસ્ય બનેલું છે. એક વાત ચોક્કસ છે કે આ હુમલો સાબિતી છે સ્લીપર સેલ એક્ટિવ હોવાની, અને આ હુમલો સાબિતી છે ક્યાંક ચૂક થઈ હોવાની. ત્યારે ચર્ચા કરીએ, શું આ વિસ્ફોટ એ આતંકવાદી ષડયંત્ર છે? પીએમ મોદી 2 દિવસના ભૂતાન પ્રવાસ પર છે. આ મુલાકાત દરમિયાન તેમણે દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ગુનેગારોને કોઈ પણ કાળે બક્ષવામાં નહીં જ આવે. તો વડાપ્રધાન મોદીનું એક મોટું નિવેદન સામે આવ્યું ભૂતાનના પ્રવાસે. હાલમાં મોદી ત્યાંથી તેમણે કહ્યું કે દિલ્હીના વિસ્ફોટોમાં જે પણ મોતને ભેટ્યા છે તેમના ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है. मैं पीड़ित परिवारों का दुख समझता हूं. आज पूरा देश उनके साथ खड़ा है. मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था. विचार विमर्श चलता था. जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. તો દિલ્હીમાં ગઈકાલે જે ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો તેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. જ્યારે કોઈ રિપોર્ટર કોઈ વ્યક્તિની પ્રતિક્રિયા લેતા હતા ત્યારે જ વિસ્ફોટ થયો હતો. અચાનક પાછળથી મોટો ધડાકો સંભળાયો અને પછી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ વિસ્ફોટનો અવાજ એટલો ભયંકર હતો કે લોકો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા. લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનની આજુબાજુ મોતનું મંજર જોવા મળ્યું હતું. તો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પણ જોઈ શકાય છે લગભગ સાંજના 7 વાગ્યાનો સમય હતો. એ આસપાસ આ કારમાં વિસ્ફોટ થયો. લોકો ભાગતા નજરે પડી રહ્યા છે. ખૂબ નાની ગલી, તેમાં લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. આવા અનેક વિડીયો હાલમાં થઈ રહ્યા છે વાયરલ. ગઈકાલે દિલ્હીમાં મેટ્રો સ્ટેશનની પાસે એક કારમાં વિસ્ફોટ થયો અને ત્યાર પછીના આ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે. તમામ લોકો વિસ્ફોટના ઘટના સ્થળે જ હતા અને ત્યાંથી તે જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. તો ચોક્કસ સવાલ એ વાતનો છે કે શું ગઈકાલે દિલ્હીમાં થયેલો કાર વિસ્ફોટ એ આતંકવાદી ષડયંત્ર હોઈ શકે છે? અને આ જ મુદ્દે વધુ વાત કરવા આપણી સાથે જોડાશે પૂર્વ પોલીસ ઓફિસર દિલીપભાઈ વ્યાસ. આપનું સ્વાગત છે દિલીપભાઈ. સૌથી પહેલા સવાલ એ વાતનો છે કે જે રીતે આખું આ ષડયંત્ર ઘડાયું હોઈ શકે છે, આપના મતે આપના અનુભવો શું કહે છે? કયા પ્રકારનો આ વિસ્ફોટ છે? ગઈકાલે મેં આપના મારફતે આ બનાવ વિશે જાણ્યું તો આ બનાવને જે રીતે હું જોઉં છું એ રીતે આને ટેરરિસ્ટ એટેક ગણવો જોઈએ. જ્યાં સુધી બીજો કોઈ ન બને ત્યાં સુધી આને ટેરરિસ્ટ એટેક જ હું માની લઉં છું. કારણ કે જે રીતે માસ ડિસ્ટ્રક્શન થયું છે,
જે લોકોની અંદર લોકોમાં અંધાધૂંધી ફેલાવવા માટે, લોકોમાં એક અશાંતિ ફેલાવવા માટે, લોકોને ની અંદર ભય પેદા કરવા માટેનું આ એક નકારાત્મક કૃત્ય કરવામાં આવેલું છે. આને જ્યારે કહેવામાં આવશે ત્યારે અત્યારે તો આને આતંકવાદી કૃત્ય 100% ગણીશ. કારણ કે જે રીતે આ જે લોકો છે, નિર્દોષ લોકો છે, એનો વાંક શું હતો તેના પર આ રીતે જે કરીને માસ ડિસ્ટ્રક્શન માટેનો બોમ્બ બ્લાસ્ટ કરેલો છે. જે કેમિકલ વપરાયું હોય એ તપાસમાં નીકળશે. પરંતુ માસ લોકોને મારી નાખવા માટે અને લોકોમાં અશાંતિ ફેલાવવા માટે આને હું આતંકવાદી કૃત્ય 100% ગણીશ. કટ્ટરવાદી તત્વો ચોક્કસ હોઈ શકે છે, કેમ કે જે રીતે આખું મોડ્યુલ સામે આવ્યું છે, સવારે લગભગ 8ની આસપાસ દિલ્હીમાં પ્રવેશ્યા, ત્યાર પછી મસ્જિદના પાર્કિંગમાં તેમણે કાર પાર્ક કરી. ત્યારે શંકા ચોક્કસ જાય કે કાર જો પાર્કિંગ પ્લોટમાં પાર્ક થઈ છે તો પછી ચેકિંગ નહોતું કરાયું. સામાન્ય રીતે એટલું બધું પબ્લિકની અવરજવર ને એવી લોકોની અવરજવર હોય છે, રેન્ડમલી પોલીસ જે કંઈ ચેકિંગ કરી શકે એ રેન્ડમલી કરી શકે. એક વ્યક્તિનું ચેકિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને એટલો મેનપાવર પણ આપણી પાસે નથી. એટલે જે રેન્ડમલી કરવામાં આવેલું હોય અને આ જો ન કરેલું હોય અથવા ત્યાં સીસીટીવી કેમેરા હશે તો એ અંગેની સંપૂર્ણ માહિતી તપાસમાં નીકળવાની છે. પરંતુ દરેક વ્યક્તિને ચેક કરવાનું મારી દ્રષ્ટિએ મુમકિન નથી. પણ દીપકભાઈ, જ્યારે દિલ્હીમાં હાઈ એલર્ટ હોય, તમે જુઓ ગુજરાતમાંથી પણ આતંકવાદીઓ પકડાતા હોય, હરિયાણામાંથી પણ આવી જ કોઈ ઘટનાઓ સામે આવતી હોય અને રાજધાની દિલ્હી છે માટે ત્યાં તો ચોક્કસ લગભગ હાઈ એલર્ટ હોતું જ હોય છે દરેક ક્ષણ માટે. ત્યારે આ પ્રકારની શું સુરક્ષાની ચૂક ના કહી શકાય? સુરક્ષાની ચૂક આ તપાસ દરમિયાન ખબર પડશે. ઘણી વખતે કોઈ પણ જગ્યાએ ગાડી જે આતંકવાદી સામાન્ય રીતે પોતે પોતાના કોઈ એવિડન્સ આતંકવાદી પોતે છોડતા હોતા નથી. ભાડાની ગાડી અથવા કોઈ બીજી ટેક્સી પાસિંગમાં આવીને એ લોકો પોતાનું કૃત્ય કરીને એ લોકો ત્યાંથી એક્ઝિટ કરી દેતા હોય છે. પોતે કોઈ આતંકવાદીની જ્યારે ટ્રેનિંગ હોય છે ત્યારે એને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનો એવિડન્સ એ તપાસ અધિકારી માટે છોડતા નથી. બહુ રેર કેસમાંની અંદર એ લોકો ખાસ કરીને મેં તો ટેરરિસ્ટોને ઇન્ટ્રોગેટ કરેલા છે. એ લોકો ત્યાં સુધી મોબાઈલ પણ બને ત્યાં સુધી સાથે રાખતા નથી. કારણ કે એના કારણે એની પાસેથી ઘણા બધા ડેટા કલેક્શન એની પાસેથી નીકળે અને ડેટા નીકળે તો ઘણી બધી જમીનમાં દાટાયેલી ઘણી બધી વાતો બહાર નીકળી શકે. એટલે ટેરરિસ્ટો છે એ લોકો પોતે ખૂબ જ ઓછા એવિડન્સ પોતે પાછળ મૂકીને જતા હોય છે, એવું મારું પોતાનું અંગત માનવું છે. પણ તો ચોક્કસ ફિદાઈન હુમલો હોઈ શકે, કેમ કે તમે જુઓ જે રીતે i20 કારમાંથી જે લોકો નીકળ્યા હતા એ લોકો ફિદાઈન હોઈ શકે, કેમ કે ચોક્કસ ચાલતી ગાડીમાં વિસ્ફોટ કરવામાં આવ્યો એ પ્રકારની પણ માહિતી સામે આવી શકે છે. એટલે મરવા માટે તૈયાર હતા તમામ લોકો, 100% મરવા માટે તૈયાર હતા. પરંતુ એની અંદર એ પણ દરેક વ્યક્તિ ભલે મરવા તૈયાર હોય પણ જ્યાં સુધી એને જીવવાની જીજીવિષા તો હોય જ છે. એટલે મરવાનું જો પોતાનું ટાસ્ક પોતાના મર્યા વિના થાય તો એ રીતે કરવા માટે એ પ્રયત્નશીલ કરતા જ હોય છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ વસ્તુને જ્યારે આપણે જોઈએ છીએ આ એટેકને, ત્યારે જે આપણે કહીએ છીએ અંદરથી ઉતરીને હજી બીજો કોઈ બનાવ બનવાનો હોય, બીજો ક્રાઇમ કરવાનો હોય એની શું ખાતરી? એટલે આ બધી વસ્તુઓ છે ને, જ્યારે આરોપીઓને પકડવામાં આવે ત્યારે મહત્તમ માહિતીઓ આપણને પ્રાપ્ત થઈ શકે. અત્યારે તો આ જે બનાવ છે એના રિએક્શન આખા ઇન્ડિયાની અંદર એની એડવર્સ ઇફેક્ટ ઊભી થઈ છે. લોકોની અંદર એક માનસિક ભય સબકોન્શિયસમાં પેદા થયો છે. એટલે આ બધી વસ્તુને આપણને લાગે છે પણ લોકોની અંદર સામાન્ય લોકો જે સામાન્ય પબ્લિક છે એની અંદર એ લોકોનો આતંકવાદીનો ભય એટલો બધો હોય છે કે એ લોકો સામાન્ય રીતે ઘણા બધા લોકો સારા માણસો પોતાની મુસાફરી કરવાનું ટાળી રહે છે. દીપકભાઈ, જે રીતે લગભગ આટલા કલાકો પછી પણ કોઈ પણ આતંકવાદી સંગઠને હજુ સુધી આ હુમલા માટે જવાબદારી સ્વીકારી નથી, શું કહેશો કે આ કઈ દિશામાં તપાસ અત્યારે ચાલતી હશે? એવું કોઈ જરૂરી નથી કે આતંકવાદી પોતે કામ કર્યા પછી એની જવાબદારી લે. હજી એનું ટાસ્ક પૂરું નહીં થયું હોય એની શું ખાતરી? બિલકુલ. એટલે આ વસ્તુની અંદર કોઈ વસ્તુ આપણે એવું માની લઈએ કે દરેક એવું કોઈ જરૂરી નથી કે આતંકવાદી પોતે કામ કર્યા પછી પોતાની વાતને જાહેરમાં જાણ કરે, એવું હોતું જ નથી. ઘણી બધી જગ્યાએ આરોપીઓ, ઘણા બધા કેસોમાં મેં અભ્યાસ કરેલો છે કે આતંકવાદીઓ પોતાનું કામ કર્યા પછી એ અંગેની કોઈ ડિસ્ક્લોઝન કરતા જ નથી. કારણ કે ડિસ્ક્લોઝ કરે તો એના એવિડન્સમાંથી ઘણા બધા એવિડન્સ મળીને આરોપી સુધી પહોંચી શકાતું હોય છે. બિલકુલ. એક મહત્વપૂર્ણ સમાચાર, ડોક્ટર શાહીન દિલ્હી વિસ્ફોટમાં સામેલ હોવાની આશંકા હાલમાં વ્યક્ત કરાઈ છે. શાહીનની પહેલી તસવીર TV9 પર આપ જોઈ શકો છો.
ફરીદાબાદથી થઈ હતી આ શાહીનની ધરપકડ. શાહીનની કારમાંથી મળી AK-47 રાઇફલ. ડોક્ટર મુજમ્મિલ શકીલની મિત્ર છે આ શાહીન. તો ધીમે ધીમે હવે કડીઓ ઉકેલાઈ રહી છે. શાહીનની પણ આ વિસ્ફોટ કેસમાં સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતાઓ. TV9ના સ્ક્રીન પર તમે આ વ્યક્તિની તસવીર જોઈ રહ્યા છો. મુજમ્મિલ શકીલની આ મિત્ર છે શાહીન, જેની પણ સંડોવણી હોઈ શકે છે દિલ્હી વિસ્ફોટ કેસમાં. તો આપણે કહી દઈએ કે ધીમે ધીમે તપાસનો સિલસિલો ચાલી રહ્યો છે. આ પેનલમાં વધુ બે ગેસ્ટ જોડાઈ ગયા છે. અજયભાઈ ઉમટ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, અને સાથે સંરક્ષણ નિષ્ણાત જયદેવભાઈ જોશી જોડાયા છે. બંનેનું સ્વાગત. જયદેવભાઈ, સૌથી પહેલા આપને પૂછીશ કે સ્લીપર સેલ એક્ટિવ થયા એવું લાગે છે દિલ્હીની આસપાસ? યસ, ડેફિનેટલી. હું ચોક્કસ એમ જ કહીશ કે સ્લીપર સેલ એક્ટિવ થયા છે, યસ, પણ એ માનવાને જરાય કારણ નથી કે આ સ્લીપર સેલ હતા એ એક્ટિવ નહોતા. જી, વિરોધાભાસ લાગશે આ સ્ટેટમેન્ટ, પણ એટલા માટે થતું છે કે આ સ્લીપર સેલ્સ હતા જ, હોય જ છે, હંમેશા રહે. કોઈ પણ આતંકી સંગઠન હોય રહે, એ સમયની રાહ જોતા હોય છે, એવા યોગ્ય લોકોની રાહ જોતા હોય છે જે કરી શકે આવું કંઈ કામ, અને કદાચ કોઈ એક ઘટનાક્રમ અથવા મટીરિયલ એમને મળે એની રાહ જોતા હોય છે. તો યસ, ડેફિનેટલી, ભલે વિરોધાભાસ લાગે આ સ્ટેટમેન્ટ, પેરાડોક્સ જેવું લાગે, પણ આ સાચું છે. એ સુસુપ્ત, અને એટલે જ એનું નામ સ્લીપર સેલ છે. એ સુવે, અનુકૂળ આવે ત્યારે ઉઠે, અને એ આપણે જોઈ રહ્યા છીએ. લગભગ 2-2.5 દશક પાછળ ભારત ગયું હોય ને આ પ્રકારનો હમલો આપણે જોયો હોય એવું આપણે જોઈ રહ્યા છીએ. અજયભાઈ, ચોક્કસ શંકા ઉપજાવનાર આખો ઘટનાક્રમ છે કે કેવી રીતે ભર બજારમાં લગભગ સાંજના સમયે આ રીતે કોઈ કાર આવી જે સવારથી દિલ્હીની બોર્ડરમાં અંદર આવી ચૂકી હતી, વિસ્ફોટકો ભરેલા હતા. સુનેરી મસ્જિદના પાર્કિંગમાં લગભગ 3-4 કલાક આ કાર પડી રહી. ત્યાર પછી કાર બહાર નીકળી, લગભગ 7 વાગ્યાની આસપાસ તેમાં વિસ્ફોટ થયો. આખો જે ઘટનાક્રમ છે એ મુદ્દે આપ શું કહેશો? જો દિલ્હી પોલીસે જે અત્યારે સિલસિલાબંધ વિગતો આપી છે, તમે જુઓ કે સવારે 8:04 ગાડી જે છે એ બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી હતી, અને તમે જેમ કહ્યું તેમ 3:18 એ સુનરી મસ્જિદના પાર્કિંગમાં હતી, અને ત્યાંથી નીકળીને બરાબર 6:52 આ ગાડી ધીરે ધીરે આવી, અને જ્યાં લાલ લાઇટ ચાલુ હતી સુભાષ માર્ગ પર, ત્યાં જ એને જે છે આ રિમોટ કંટ્રોલ ડિવાઇસથી બ્લાસ્ટ કર્યો હોય એવું લાગી રહ્યું છે. અલબત્ત ત્યાં ફોરેન્સિક સાયન્સની ટીમ છે એ લોકો કહે છે કે એમોનિયમ નાઇટ્રેટ જે છે એને CNG સાથે મેળવીને આ પ્રકારનો બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હવે તમે જુઓ તો આ જે ત્રાસવાદી ઘટના જેને અંજામ આપ્યો છે, અને જે સ્લીપર સેલ છે, એ સ્લીપર સેલ આપણા સાથી એક્સપર્ટ જે કહેતા હતા એમની વાત બહુ સાચી છે. એ લોકો તો હંમેશા સ્લીપર હોય છે, પણ સાથોસાથ એ લોકો લોકલ સપોર્ટ આપતા હોય છે. જૈશે મોહમ્મદ કે લશ્કરે તોયબા જેવી જે ત્રાસવાદી સંસ્થા એમનો સંપર્ક કરે અને પછી લોકલ સપોર્ટ એમને આપતા હોય છે. જો તમને યાદ હોય તો અમદાવાદમાં 26મી જુલાઈ 2008ના રોજ જે બ્લાસ્ટ થયો હતો, જયપુરમાં થયા હતા, બેંગ્લોરમાં થયા હતા, અને પછી અમદાવાદમાં થયા હતા. એની જે પેટર્ન હતી એ પેટર્ન જે છે એ સિવિલ હોસ્પિટલની બહાર, કોમા વોર્ડની બહાર જ એક કાર હતી, અને કારની અંદર જે છે આ જ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. અને એ બ્લાસ્ટ જે છે એની તીવ્રતા વધારવા માટે એ કારની અંદર 5 સિલિન્ડર ગોઠવવામાં આવ્યા હતા, ગેસ સિલિન્ડર. એને કારણે એ બ્લાસ્ટ જે છે એટલો ભયંકર થયો હતો. મને હજુ પણ યાદ છે એ દ્રશ્યો. હું ત્યાં સિવિલ હોસ્પિટલની મુલાકાત ગયો હતો. એ વેગનાર કારનો દરવાજો જે છે એ ઉછળીને 40 મીટર ઉપર લીમડાના ઝાડ પર ચોંટી ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી જે ઇન્ટેલિજન્સ એજન્સીએ જે મોડ્યુલ પકડ્યું હતું, દાખલા તરીકે સહરાનપુરનું મોડ્યુલ પકડ્યું, જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણા પોલીસ સાથે ગઈકાલે સવારે જ એમોનિયમ નાઇટ્રેટનો 2900 કિલોનો જથ્થો પકડ્યો. એની સાથે કેમિકલ્સ હતા, ડિટોનેટર હતા, વાયરિંગ હતા, હથિયારો હતા, અને 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ હતો, અને 2900 કિલો જે છે બોમ્બ બનાવવાની ઇમ્પ્રોવાઇઝડ જે ડિવાઇસ હોય છે, IED જેને કહે છે, એ ડિવાઇસ જે હતી એ એની સાથે મળી હતી. અને આમાં 5 ડોક્ટરો ઇન્વોલ્વ છે. ચિરાગ, મને આઘાત લાગે છે કે ડોક્ટર્સનું કામ જે છે એ લોકોની જાન બચાવવાનું છે. આ ડોક્ટરો જે છે લોકોની જાન લેવા માટે આવી ગયા હતા, અને આ એક ઇન્ટરનેશનલ કાવતરું છે. ઉડીને આંખે વળગે એ રીતના ઇન્વેસ્ટિગેશનમાં અત્યારે વિગતો જે રીતના બહાર આવી રહી છે. ડોક્ટર
આદિલ અહેમદ હોય કે ડૉક્ટર મુજમ્મિલ શકીલ હોય કે ડૉક્ટર શાહીન શહીદ હોય કે ડૉક્ટર મુજમ્મિલ, જે અમદાવાદમાંથી જે ડૉક્ટર પકડાયો ડૉક્ટર મોહમ્મદુદ્દીન સૈયદ, તમે એની પાસેથી પણ તમે જુઓ તો AK-47 થી માંડીને 3 ઓટોમેટિક વેપન. એટલે મને એવું લાગે છે કે આ દેશમાં બહુ જ મોટું કારસ્તાન કરવા જઈ રહ્યા હતા અને પકડાઈ ગયા છે. એટલે એ લોકોએ વિવડ થઈને દિલ્હીમાં એક બ્લાસ્ટ કરી દીધો, પણ બીજી જગ્યાએ હું માનું છું કે આપણી ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એને કંટ્રોલ કરવામાં સફળ રહી છે. ઓકે, આપણે આ વિશે વાત કરીશું કે જે રીતે સમય પસંદ કરાયો છે, જે સંજોગોમાં આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે, એ કેટલા સંકેત આપે છે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલાં સમય છે એક બ્રેકનો. તો વિરામ પછી આપનું સ્વાગત છે. દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો, કારમાં વિસ્ફોટ કરાયો, પણ એ આતંકવાદી ષડયંત્ર જ હોઈ શકે છે. ચર્ચા એ વાતની ચોક્કસ ચાલી રહી છે. જયદેવભાઈ, જે રીતે આ વિસ્ફોટ કરાયો છે, તમે જુઓ કે ઓપરેશન સિંદૂરનો બદલો લેવાશે, આવી થ્રેટ ઘણા લાંબા સમયથી આતંકવાદી આકાઓ આપતા રહ્યા છે. શું એ કોઈ કનેક્શન હોઈ શકે છે આ વિસ્ફોટ પાછળ? કનેક્શન હોઈ શકે છે. અને આપ જોવો, આપણા બધા જ મર્મ સ્થાનો ઉપર આ આતંકીઓ અટેક કરે છે. એક રાજધાની દિલ્હી, ગીચ વિસ્તાર, ત્યાંનું જે ચાંદની ચોક, ખાલી ગીચ વિસ્તાર રાજધાની એટલું નહીં, એક મંદિર, એક મસ્જિદ અને એક ગુરુદ્વારા નજીક હોય. આપણો દેશ, આપણો સમાજ ધાર્મિક રીતે આપણે કેટલા વિચલિત થઈ જતા હોય છીએ, એ બધી વાતો, પોલિટિકલ એન્વાયરમેન્ટ પણ દેશનું શું ચાલી રહ્યું છે એ આપ જોવો. પાકિસ્તાનમાં 27th અમેન્ડમેન્ટ કોન્સ્ટિટ્યુશનની વાત થતી હોય, જે અબાધિત સત્તાઓ આસિફ મુનીર અથવા કોઈ પણ વ્યક્તિને, મિલિટરીને ત્યાં મળે, એ વાત થતી હોય. સુપ્રીમ કોર્ટને, પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના એક એડવોકેટ એમ કહે કે ત્યાં ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ એક કોર્ટ બનાવવાની વાત છે, જેને કેબિનેટ તો પાસ કરી દીધું છે. એ સુપ્રીમ કોર્ટને સુપ્રીમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનાવી દેશે. આટલું એને અંડરમાઇન કરીને આ નવી કોર્ટ્સને આખું સેટઅપ છે મોટું થઈ જશે. આપ જોવો, આ બધી જ બાબતોને શ્રેણીબદ્ધ રીતે આપ જોવો તો આપને એવું લાગશે કે ઓપરેશન સિંદૂરની આસપાસ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું હતું, આપણા દેશમાં જે હતું, એ વાત તો ફરી ફલિત થઈ રહી છે. એટલે ચોક્કસ કનેક્શન હોઈ શકે છે. અજય એક સવાલ આપને, જેમ જયદેવભાઈ કીધું છે, અનેક પરિબળો આ વિસ્ફોટ પાછળ જવાબદાર હોઈ શકે છે. તમે જુઓ કે આજે બિહારમાં સેકન્ડ ફેઝનું ઇલેક્શન ચાલી રહ્યું છે, નરેન્દ્ર મોદી ભારતમાં નથી, એવા સમયે પણ જો કોઈ સંકેત મળતા હોય તો કયા પ્રકારના મળે છે આ વિસ્ફોટ પાછળ? જો બિહારમાં ચૂંટણી ચાલી રહી છે અને બિહારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે એક મેઇન ઇસ્યુ બનાવ્યો હતો એ હતો કે ઘૂસપેઠિયાઓ. હવે આ કારસ્તાન જે છે એ ઘૂસપેઠિયાઓનું છે, એમાં તો કોઈ બેમત છે નહીં. એની પેટર્ન જે છે તમે જુઓ કે જે ડૉક્ટર ઉમર મોહમ્મદ જે છે, જે ફિદાઈન હુમલામાં જેને I-20 કારની અંદર આ બ્લાસ્ટ કર્યો હોવાનું મનાય છે અને એના માતાજીનો અત્યારે DNA ટેસ્ટ થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં. એવું કહેવાય છે કે એના તાર સીધા જૈશે મોહમ્મદ સાથે અને પુલવામા બ્લાસ્ટ સાથે અટેચ છે અને એની જે મૂવમેન્ટ છે એ સહેરાનપુરમાં, જમ્મુ કાશ્મીર ઉપરાંત હરિયાણામાં, ફરીદાબાદમાં, અને તમે જુઓ કે આ લોકોના સંપર્ક જે છે એ લખનૌમાં પણ હતા, અમદાવાદમાં પણ હતા, ઉત્તર પ્રદેશમાં હતા, હૈદરાબાદમાં હતા. એટલે આ આખું આતંકી સંગઠન છે. હવે ગઈકાલે સવારે જે ફરીદાબાદના એક એપાર્ટમેન્ટમાં આપણી જે ગુપ્તચર એજન્સીઓએ, ખાસ કરીને જમ્મુ કાશ્મીર પોલીસ અને હરિયાણાના પોલીસે જે જથ્થો બરામદ કર્યો છે, એમાં 8 મોટી સુટકેસ અને 4 નાની સુટકેસ હતી, 24 રિમોટ કંટ્રોલ હતા, 20 બેટરી ટાઈમર્સ હતા, વોકી ટોકી હતી, 5 કિલો હેવી મેટલ હતા, ઇલેક્ટ્રોનિક વાયરિંગની ડિવાઇસ હતી અને બીજી બધી સર્કિટ્સ હતી. હવે ઇલેક્ટ્રોનિક એક્સપ્લોઝિવ કોમ્પોનન્ટ એ લોકો પાસેથી મળી આવ્યા. એનો અર્થ એ કે 8 મોટી સુટકેસ ને 4 નાની સુટકેસ, એનો અર્થ કે આ લોકો હજુ પણ આનાથી પણ મોટી ખતરનાક ઘટનાને અંજામ આપવાના હતા. તમને જો યાદ હોય તો અમદાવાદમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે જે ડૉક્ટર મોહમ્મદુદ્દીન સૈયદની ધરપકડ કરી છે, એને એવું કહ્યું છે કે અમે લખનૌમાં RSS ક્વાર્ટર જે છે, RSSનું હેડક્વાર્ટર, એની અમે રેકી કરી હતી. તો બીજા એવું કહે છે કે અમે દિલ્હી આઝાદ મેદાનમાં ધમાકો કરવાના હતા. જયદેવભાઈની વાત હું સાંભળતો હતો, એમણે કહ્યું હતું કે શીખ ગુરુદ્વારા છે, પછી સુનેરી મસ્જિદ તો છે જ, ત્યાં પેલું મંદિર પણ છે, પણ સૌથી મહત્વની વસ્તુ કે આખા દેશના હાર સમાન લાલ કિલ્લાના ગેટ નંબર 1 ની સામે આ હુમલો કર્યો છે, બરાબર છે, અને એ પણ સુભાષચંદ્ર માર્ગ પર કર્યો છે. એનો અર્થ કે એ લોકોનું ટાઈમિંગ પણ પરફેક્ટ હતું, બિહાર ચૂંટણીના આગલા દિવસે સાંજે, અને હજુ મોટી ઘટનાને લોકો અંજામ આપવાના હતા. પણ આ પકડાઈ ગયો જથ્થો ગુજરાતની ATS એ પકડ્યો,
હરિયાણાની પોલીસે પકડ્યો જમ્મુ કાશ્મીરની મદદથી, એના કારણે મને એવું લાગે છે કે એ લોકો થોડાક વિવોડ બની ગયા અને આ પહેલો હુમલો કરી દીધો, જેથી દેશની તમામ ગુપ્તચર અને બધી એજન્સીસનું ધ્યાન અહીંયા ડાયવર્ટ થાય. પણ અંગ્રેજીમાં એક કહેવત છે કે એટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. જે જયદેવભાઈ કહેતા હતા ને એ વાત બહુ સાચી છે કે સ્લીપર સેલ છે એ સ્લીપર સેલ છે, પણ એ હંમેશા જાગૃત અવસ્થામાં હોય છે. એટલે આ દેશના નાગરિકોએ અને સુરક્ષા એજન્સીઓ પણ એટલું જ એલર્ટ રહેવું જરૂરી છે. દીપકભાઈ, જે રીતે ચર્ચા ચાલી રહી છે કે હજુ પણ નવા કોઈ અલગ ઠેકાણા પર વિસ્ફોટ શક્ય છે, કેટલું એલર્ટ ગુજરાતનું તંત્ર હોઈ શકે, શું કરવું જોઈએ હવે? ડિટેક્શન 5% જ હોય છે. જી, હજી આપણે કોઈ વસ્તુને આપણા વિરોધીને નબળો ધારવો ન જોઈએ. આનાથી બી મોટા વિસ્ફોટ કરી શકે એવા શક્તિમાન એ લોકો હશે. એ લોકોને ડિસ્ટ્રક્શન કરવું છે, એને સકારાત્મક ઉર્જા ઊભી જ નથી કરવી. તો એવા લોકોને કરવા માટે પોલીસે, પબ્લિકે, પછી હોમગાર્ડ્સે, સિવિલ ડિફેન્સના અધિકારીઓએ અને બધા જ લોકોએ, અને સાથે સાથે હું આપના માધ્યમથી આજે લોકોને પણ અપીલ કરીશ કે તમે પણ આવા કોઈ પણ બાબત તમારી ધ્યાનમાં આવે, કોઈ માહિતી મળે તો એ અંગેનું તમે સંવાદ ત્યાંના તમારા નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓને કરો. સેન્ટ્રલ આઈબી, સીબીઆઈ, એસઆઈબી બધા જ લોકો આ માટેના બધા સાથે મળીને એકબીજાની સાથે સંકલન યોગીને સકારાત્મક ઉર્જા ઊભી કરે તો બીજા આવા બનતા કેસોને અટકાવી શકાય અને આવા કરનાર વ્યક્તિઓને પણ પકડી શકાય. એટલે કોઈ વસ્તુ આ બે બનાવ બની ગયા એટલે કંઈ અટકી જવાનું નથી એવું કંઈ નથી. આ વસ્તુ કાયમ ચાલુ જ રહેવાની છે. એ લોકો આ બનાવ બન્યા પછી હજી બીજી કઈ જગ્યાએ એ લોકોએ ક્રાઇમ કરો છે એનું પ્લાનિંગ એ લોકો કરતા જ હશે. જયદેવભાઈ, જેમ દીપકભાઈ કીધું કે આ ચાલતું જ રહેશે, સ્લીપર સેલ તમે પણ કીધું કે હંમેશા સ્લીપર સેલ હોય જ છે કોઈ પણ નાના મોટા શહેરો નગરોમાં, શા માટે એના વિરુદ્ધ આવા વિસ્ફોટ થયા પછી જ કોઈ કાર્યવાહી? શા માટે શરૂઆતથી જો ખબર જ છે કે સ્લીપર સેલ એક્ટિવ થવાની તૈયારીમાં છે તો રોકી કેમ નથી શકાતું? જે ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે અને વિથ ફૂલ એગ્રીમેન્ટ ટુ બોથ અવર પેનલિસ્ટ. જી, અજય સાહેબે પણ ખૂબ સરસ વાત કરી અને દીપક સાહેબે પણ સરસ વાત કરી. ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. એ જે એમણે વાત કરી એની સાથે 100% સહમત થતા. ઘણી બધી વખત આપણી પાસે ટાંચા રિસોર્સિસ છે. જ્યારે વધુ રિસોર્સિસ માંગવામાં આવે તો એમ લાગે કે આ તો 1+1 2 એવી વાત છે તો કેમ નથી થતું, પણ સમહાવે નથી થતું. આપણી પોલીસ ફોર્સિસ એવી કેટલી ડ્યુટીમાં લાગેલી છે જેને અવોઇડ કરી શકાય, એ નથી થતું હતું. એક વાત. બીજું, દેટ હાઇટન્ડ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કદાચ પોલીસે પણ એના ઉપર વર્ક કરવાની જરૂર છે કે આપણે દરેક દિવસ એક ચેલેન્જ તરીકે લેવો જોઈએ, એ નથી થતું હતું. ત્રીજું, યસ, કદાચ આપે એવું લાગે કે હું યુનિફોર્મ સર્વિસીસની સાઈડ લઉં છું, પણ એ પણ એટલું પારદર્શક રીતે કહેવું પડે કે કદાચ 98 બનાવો આવા બનતા અટકાવવામાં આવતા હશે, બિલકુલ, પણ એની નોંધ નથી લેવાતી હોતી. કોઈ ઇન્ટેલિજન્સ ઓપરેટિવને કોઈ શાબાશી નથી હોતી. જ્યારે આવું બની જાય ત્યારે ચોક્કસપણે આ થતું હોય છે. બટ યસ, સતત ને સતત વિજિલન્સ એનો કોઈ પર્યાય છે જ નહીં, હોવો પણ ના જોઈએ. અને એમાં રિસોર્સિસ ફંડની ઉણપથી કંઈ પણ અટકવું ન જોઈએ. જી, અજયભાઈ, અંતિમ ક્વેશ્ચન, આગામી દિવસોમાં કેટલું એલર્ટ રહેવાની જરૂર સરકારે, તંત્રએ, લોકોએ પણ? જે મેં પહેલાં કહ્યું કે એટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી, અને જયદેવભાઈએ પણ એ વાતને દોહરાવી છે, એનો હું પુનરોચ્ચાર કરું છું. તમે જુઓ કે આખી પેટર્ન છે 2001ની અંદર જે આપણી પાર્લામેન્ટ પર હુમલો થયો, એમાં શ્રીનગર એસેમ્બલીમાં બોમ્બિંગ કરનારા જે તત્વો હતા એ લોકો ઝેર ના થયા એટલે એમને જરા બળ મળ્યું. એ પછી અક્ષરધામ 2002માં ઘટના બની. 2005માં તમને યાદ હોય તો સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા દિલ્હીની અંદર. તમે જુઓ કે દિલ્હી અને મુંબઈ આ બે શહેરો જે છે ત્યાં સૌથી વધારે બોમ્બ બ્લાસ્ટ થયા છે. 2006ની અંદર મુંબઈમાં સિરિયલ ટ્રેનમાં બોમ્બિંગ થયા અને એમાં 180 લોકો મરી ગયા. 2008માં અમદાવાદમાં, જયપુરમાં અને બેંગ્લોરમાં જે આ બોમ્બની ઘટના બની. 2010માં વારાણસીમાં બની. પછી મુંબઈમાં 2011માં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા એમાં 26 લોકો મૃત્યુ પામ્યા. હૈદરાબાદમાં થયા, બેંગલુરુમાં થયા, અને તમને યાદ હોય તો આ વર્ષની શરૂઆતમાં પહેલગામમાં જે ઘટના બની, અને ગયા વર્ષે બેંગ્લોરના કાફેમાં જે ઘટના બની હતી. આ તમામ ઘટનાઓમાં તમે જુઓ
તો જૈશે મોહમ્મદ અને લશ્કરે તોયબા એ લોકોની ફૂટપ્રિન્ટ જે છે તમને દેખાય છે ને, એ લોકો લોકલ મોડ્યુલ્સ જે છે ઇન્ડિયન મુજાહિદીન હોય કે એ પ્રકારના જે અલગ અલગ સ્લીપર સેલ હોય છે એમની મદદ લઈ અને સ્થાનિક જે કેટલાક ડિસ્કન્ટ્રલ એલિમેન્ટ જેને કહી શકાય અસંતુષ્ટ તત્વો જે છે એમની દેશના મદદથી ગદ્દારો આ પ્રકારના ધમાકા કરતા હોય છે. એટલે આ પ્રકારના તત્વોને આઈડેન્ટિફાઈ કરવા બિલકુલ. જોઈએ, એમને ઝેર કરવા જોઈએ અને હંમેશા આ માટે આપણે સદાય જાગૃત રહેવું જોઈએ. એ જ બિલકુલ. સમયનો તકાદો છે. ધન્યવાદ અજયભાઈ, તમારો આભાર. કેપ્ટન જયદેવ જોશી આપનો આભાર. દીપકભાઈ આપનો પણ આભાર. પરંતુ ચર્ચાનો અંત ચોક્કસ એ કરીશું કે હજુ પણ દેશમાં આ રીતે ગદ્દારો સ્લીપર સેલમાં એક્ટિવ થઈ શકે છે અને આગામી દિવસોમાં આ જે વિસ્ફોટ થયો છે તેમાં આતંકવાદી કનેક્શન ક્યાંનું નીકળે છે તે ચોક્કસ ચર્ચાનો વિષય રહેશે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.